આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. જૂનાગઢ જિલ્લાના ધરતીપુત્રો અને પ્રજાજનોની જાણે કસોટી કરતા હોય તેમ મેઘરાજાએ અષાઢી બીજ પણ કોરી રાખી દેતા સમગ્ર સોરઠમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આમ છતાં લોકોએ પોતાનો જુસ્સો બુલંદ બનાવી રાખીને અષાઢી બીજના પાવન મહોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો. શહેરના ગંધરપવાડામાં આવેલા જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા નીકળી હતી. ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના નગર પરિભ્રમણને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકોએ રોડ પર કતાર લગાવી હતી. જય રણછોડ માખણ ચોરના જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પૂર્વે જગન્નાથ મંદિર ખાતે પવિત્ર જળથી અભિષેક, મહાઆરતી અને વિષ્ણુ યાગ યજ્ઞના પણ આયોજન થયા હતા. તો જૂનાગઢ નજીકના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે પરંપરાગત અષાઢી બીજનો લોકમેળો ભરાયો હતો. પોતાનું જીવન રક્તપિત્તના દર્દીઓ માટે સમર્પિત કરનાર સંત અમર દેવીદાસની સમાધિના દર્શન કરવા સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. સવારે મંદિર ખાતે ધ્વજારોહણ સાથે આ લોકમેળાનો પ્રારંભ થયો હતો, ત્યારે સૌ કોઈ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ જ રીતે મજેવડી ગામે દેવતણખી દાદાના સ્થાનકે પણ બીજ મહોત્સવ ઉજવાયો હતો. તો યાત્રાધામ સત્તાધાર અને આપાગીગાની જગ્યા ખાતે પણ અષાઢી બીજ નિમિત્તે સત્સંગ, ભોજન અને શોભાયાત્રા સહિતના આયોજનો થયા હતા. અષાઢ માસનો પ્રારંભ ગુપ્ત નવરાત્રી સાથે થતાં ગિરનાર ઉપર આવેલા અંબાજી મંદિર અને વાઘેશ્વરી મંદિર સહિતના માય સ્થાનકોમાં વિશેષ શણગાર, પૂજા અર્ચના અને માતાજીના બેઠા ગરબા દ્વારા માના ગુણાનુવાદ કરવામાં આવી રહ્યા છે. આ જ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જૂનાગઢ ફેમિલી કોર્ટ ઉપરાંત વંથલી, વિસાવદર અને કેશોદ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી કોર્ટમાં રજૂ થયેલા પારિવારિક તકરારના 221 કેસમાંથી 219 કેસનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ફોજદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, જમીન વળતર, ઈ મેમો, બેન્કિંગ અને ભરણપોષણ સહિતના 3300થી વધુ કેસો લોક અદાલતમાં રજૂ કરવામાં હતા અને મહત્તમ કેસમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. ગત 16 જુલાઈના રોજ જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાયેલા નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં સર્પની જાતિ, ઝેરી અને બિનઝેરી સર્પ એમ દૈનિક પ્રવૃત્તિ અને ખાસ કરીને સમાજમાં ફેલાયેલી અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ભય અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના ડીન ડોક્ટર એમ.ડી. ઓડેદરાએ જણાવ્યું કે નાગ એ પ્રકૃતિના મહત્વના જીવ છે. ઉંદરના નિયંત્રણ માટે તેઓ મહત્વની ભૂમિકા ભજવી અને પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રમાં સંતુલન જાળવે છે. તેમણે સ્ટાફ અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સમજ આપીને સર્પનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય, ઝેર કરડવાના ઉપાયો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જૂનાગઢની 24 શાળા અને કોલેજોમાં નશામુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું. 29 જૂનથી 10 જુલાઈ સુધી રાજ્યભરમાં એનજીઓના સહકારથી ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં 20 બાઇક સવાર દ્વારા રેલી યોજીને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નશાથી તેમજ વ્યસનથી દૂર રહેવાની સમજણ આપવામાં આવી હતી. જેઠ વદ એકાદશી એ જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે દૂધધારા પરિક્રમાનું પરંપરાગત રીતે આયોજન થયું. લોકવાયકા પ્રમાણે લગભગ 75 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં કારમો દુકાળ પડ્યો હતો અને જંગલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી. તે વખતે ગિરનાર જંગલના પશુ પક્ષી માટે કર્મણ ભગત નામના ભાવિકે દૂધની ધારા સાથે ગિરનારની પરિક્રમા કરી હતી અને વરસાદ વરસ્યો હતો. આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને એકાદશીએ પણ 36 કિલોમીટરની પરિક્રમા દૂધધારા સાથે ભાવિકો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર અને હાઈવે પર માર્ગ અકસ્માત નિવારવા ટ્રાફિક પોલીસ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગ ઉપર બેઠેલા અને ફરતા પશુઓને રેડિયમ ટેગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચોમાસામાં રાત્રિના ભાગે હાઈવે પર પશુ સાથે અથડાવાની ઘટનાઓ થતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને રેડિયમ કલરનો બેલ્ટ પશુના ગળે બાંધવામાં આવી રહ્યો છે. રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક માટે મતદાન થવાનું છે. ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરમ થઈમ અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજા ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 28 જુલાઈ આ ચૂંટણી માટે મતદાન થવાનું છે. હમણાં જ આપે જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.